નમસ્તે મિત્રો, જીવનનો સૌથી અઘરો સવાલ, હું જીવન જીવું છું કે જીવનને વિતાવું છું? આજે લાઈફ વેવમાં આપણે ચાલીએ જીવનની એવી યાત્રા પર જ્યાં બાળપણનું નિર્દોષ હાસ્ય છે, યૌવનના સપનાને પાંખો છે અને વૃદ્ધત્વનું શાંતિ તત્વ છે. જીવનના આ 3 તબક્કા અને એક જ સવાલ, શું મેં જીવનને જીવ્યું કે વેડફી નાખ્યું? જાણવા માટે છેલ્લે સુધી વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે. નાનપણ જીવનનો એક એવો અનમોલ તબક્કો છે જ્યાં ભવિષ્યની કોઈ ચિંતા નથી, ભૂતકાળનો કોઈ ભાર નથી, જો છે તો વર્તમાનમાં મળતો આનંદ. આ પળોમાં ખુશી હોય છે, એક નિર્મળ હૃદય જેમાં ઈર્ષા, લાલચ કે અસંતોષ માટે જગ્યા જ નથી. માસૂમ હાસ્યની સાથે રમતા બાળક જાતપાતના ભેદભાવ વગર એકબીજાની સાથે રમે છે. આંખોમાં અજવાળું હોય અને નાની નાની વાતમાંથી ખુશીઓ ગોતી લેવાની. ભવિષ્યમાં શું થશે તેનો ડર નહીં, હમણાં શું મળે છે તેમાંથી ખુશી ગોતી લેવાની. આનું નામ છે નાનપણ. કોઈ જવાબદારી નહીં, કોઈ બોજ નહીં, આખી દુનિયા પોતાનું રમકડું લાગે છે. એક ન્યૂ કંપાસ બોક્સ પણ ખજાનો લાગે છે. પેપરના ઉડતા વિમાન, ખાબોચિયામાં તરતી પેપરની બોટ અને એ જોઈને હરખાવું, પછી વરસાદમાં નાહવું, પાણીમાં છબછબ્યા, ન જીતવાની લાલસા ન હારવાનો ડર, બસ ફક્ત રમવાની મજા. એક ઘડીમાં દોસ્તી કરવાની, બીજી પળમાં ઝઘડા અને પછી રિસાઈ જવાનું. સોરી કહી ફરી પાછા હાથ મળાવી લેવાના. નાનકડા હાથોમાં પાવર ભલે નથી, પણ દિલમાં પછી આવે છે વૃદ્ધાવસ્થા, જીવનની શાંત સંધ્યા, જીવનનો ત્રીજો અધ્યાય જ્યાં ધૂળમાં રમતું નાનપણ અને પાંખ લાગેલી જવાની યાદોના આલ્બમમાં સ્ટોર થઈ જાય છે. ઘર શાંત છે, દિલમાં શોર છે, ઘડિયાળની ટીક-ટીક અને જૂના નવા ગીતો સંભળાયા રાખે છે. આંખોની દ્રષ્ટિ ઘટી ગઈ છે, ભીતર જોવાની શક્તિ વધી ગઈ છે. પગ ધીરે ધીરે ચાલે છે, પણ અનુભવો ઊંચાઈ પર છે. દુનિયા પાસે હવે કહેવા માટે કંઈ નથી, પણ મનને ઘણું બધું સમજવું છે. સમય હવે ઝડપથી પસાર થતો નથી, એટલે મનમાં જાત જાતના વિચારો આવે છે. ઘણી વાતો સમજાય છે અને ઘણી વાતો અધૂરી પણ રહી જાય છે. કેટલીક ભૂલો માટે દિલ આજે પસ્તાય છે અને જીવનમાં કરેલી ભૂલોના શાંત સ્વીકારથી પોતાના ભીતર જ સમાધાન મળી જાય છે. હવે કોઈ લક્ષ્ય નથી,
માત્ર સ્મૃતિઓ છે. હવે કોઈ દોડ નથી, માત્ર શાંતિ છે. જીવન એવું છે કે દરેક તબક્કે પોતાનું વસ્ત્ર બદલતું જાય છે. જેમ ઋતુ બદલાય છે તેમ જીવન પણ બદલાય છે. ક્યારેક વસંત જેવી ખુશી, ક્યારેક શિયાળા જેવી શાંતિ, ક્યારેક ઉનાળા જેવો તાપ અને ચિંતા, તો ક્યારેક ચોમાસા જેવી હરિયાળી અને માટીની ભીની સુગંધ. અને આખરે આ અનિશ્ચિત યાત્રાની વચ્ચે જ્યાં કોઈ માર્ગ સ્થિર નથી, ત્યાં એક આશ્રય મળે છે, આધ્યાત્મ. પ્રભુનું નામ, એક શક્તિ, જ્યાં આત્મચિંતન આપણને જીવવાનો સાચો પરિચય આપે છે. મિત્રો, જીવન એ માત્ર સફર નથી, પણ એક શીખ આપતી યાત્રા છે. નાનપણ શીખવે છે નિર્દોષ હાસ્ય, યુવા અવસ્થા આપે છે હિંમતભર્યા નિર્ણયો, અને વૃદ્ધાવસ્થા શીખવે છે શાંતિથી સ્વીકારવું. અંતે પ્રશ્ન એ નથી કે કેટલું જીવ્યા, પ્રશ્ન એ છે કે કેવું જીવ્યા. શું અંતમાં કહી શકશો કે હું જેટલું પણ જીવ્યો, સારું જીવ્યો? શું આ વાત તમારા દિલને સ્પર્શે છે? તો ફક્ત સ્ક્રોલ નહીં કરતા, ફોલો કરજો, કારણ કે લાઈફ વેવ પર આવી તરંગો દરરોજ આવતી જ રહેશે.